હાલવા ન દે હમી આજ માં કેદ ખાનામાં અમીર સુમરો છે અને 6 મહિનાની મેં મુદત આપી છે મારે વ્રત છે નવખણ નો નોબાલ ને અનિયાના લગનિયા જોને લેવા પણ હાથે લેની એ જોને હમટ્યું આજ ખમા કરે આઈ ખોડલમાં અરજી સુણીને મારી મારી આવતી તીરે યાદ રાવરે સુણીને માં આવતી તીરે ખમકારીને ખોડલમાં હો હો મસરારી છે આવરે સુણીને માં આવતી તીરે જાજ ભેળિયો યોઢીને માં આવતી તીરે નડગ મારી મારુડી હો આવડશે રે તારી હો ખમકારી છે નવઘાણી આવ્યો છે વરુડીના જોને નેહમાં અને લળી લળી ભગવતીને લાગ્યો છે પાય ભગવતીએ એ હાથને જોને લાંબા લાંબા કર્યા એનો વરણ લેશે જોને માં ઈ નવઘણ ઈ દળકટક લઈ નડાબેટના નેહમાં આવ્યો છે ત્યારે નવઘણના ખોડલાને ભારતી તીરે આઈ નવઘણના ખોડલાને ભારતી તીરે દેવીવાળી મવલડી રે ઓ ખમકારી રે ખોડલમાં જય વરુડી નવઘણ ને મારી કીધું કે દીકરા મારા નેહમાં તું આવ્યો પણ તને છાહો પીધા વગર નહીં જવા દે પણ માં મારું દળકટક મોટું છે તો એની ચિંતા ના કર દીકરા કે ત્યારે એ ચૂલે ચડાવી ભગવતીએ એક નાની કુલડી અને માય અખૂટ દૂધડાયો ભરા એક કુલડી નાની ચડાવી હેતથી જમાડે એ નવઘણા જોન વીરને એના હૈયામાં આજે હરખ નમા તેદી કુલડી માં કટક જમાડતી તીરે આઈ કુલડી કટક જમાડતી તીરે નડાબેટ વાળી માં આખી કુલડીમાં કટક જમાડ્યો તો માં વરુડીએ એ કુલડીએ કટક જમાડતી
મન કહે છે માં મારે સિંધમાં જવું છે અને આટલો મોટો દરિયો માં દરિયો કઈ રીતે પાર કરવો ત્યારે ભગવતીએ કીધું હું જયારે ભાલા ઉપર ચકલી બનીને આવું ને ત્યારે ગળચેમાં વરોડી આવી છે નવખાણ કે મારે ભગવતી જાવું છે જો ને સિંહમાં એ મારી દરિયો છે આ દરિયો કેટલો મોટો છે નવખણ કે મારે જાવું છે દ્વાદશ નામમાં જોને સિંહમાં દરિયો છે મારે ભગવતી તું માર્ગ મને તું માર્ગ મને દેખાડજે હું છે મારી મગરવાળી દોન માતરી ચકલી બનીને ભાલે આવતી તીરમાં દીવડી બનીને ભાલે આવતી તીરે નાના મારી માં અમરડી હરજી સુણીને માં આવતી તીરમાં ફેર્યો યો દિન તેદી આવતી તીરે ભાલા ઉપર માં કાળી ચકલી બની નવઘણ ને મદદ કરવા માટે ત્યારે આપણો દરિયો માએ માર્ગ આપ્યો નવઘણ આવ્યો છે સિંધમાં અને માર્યો છે સુમરો હમી જાહલ ને કેદ ખાને થી છોડાવી અરે સુખ ના યુગ્યા છે સમી તેદી ચારણ નીરે વીર તીર યાદ કરી રે ચારણ નીરા વિનંતી રે ભેડિયા બારી માં વરણી વાણિયાની નિષ્ણાંત પણ જે વાણે નથી ને એને નામ આપ્યું એવું ખૂબ શ્રદ્ધા હતી અને જાત્રા માટે માલ સેમલ લઈ અને રણુજાને જાત્રાએ જાય છે એલો મારો હા ભલો રણુજાના રાજા અજમાલજીના બેટા વીર મામેલા વીરા રાણી લેખલના ભરથાર મારો હેલો
કુડ કરશે અને પકેડો મોતી કુડ કરશે અને પકેડો મોતી મેલો 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 રે ભણાનો મોતી નો રે જય રામાપી અમારે મોહન ભગત ને ઉતવાળ છે એટલે આપણે થાળ બોલી કારણ કે હવારના બધાને જમાડવાના કોહુંબામ બેસવાનું અને ઉનાળો એટલે ઊંઘ વધારે આવે એટલે બધા ભાવથી થાળ બોલજો. પ્રસાદ બનાયો પ્રેમથી અને પીરસે જશોદામાં. પ્રસાદ બનાયો પ્રેમથી પીરસે જશોદામાં. હું તમને શું જમાડું તો આખા જગત ને જમાડના. આપણે શું તાકાત આખા જગત ને જમાડતો હોય પણ આપણો ભાવ છે ભાવ. ખોબોરી જીરું પડ્યું હોય એનો માર્કેટમાં ભાવ ન હોય તો જીરું નકામ હોય કારણ ભાવ છે કે નહીં એટલે ભજનમાં ભાવ જોઈએ. પ્રસાદ તો આપણે ખાવા પણ આપણે એનો ભાવ પ્રગટ કરીએ છીએ કે પરમાત્મા અમે તારા રમકડા છીએ, અમારી કોઈ ભૂલ થાય તો અમે પ્રસાદ તમને ધરાશો, તમે આરોગજો. એવો ને એવો ભાવ રતનબાઈ પરમાત્માને એની ઘેરી આવે અને એ થાળમાં શું કહે છે? આવો આવો વાલાને નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. આપણી ગરીબ પરમાત્મા આવે પણ તમે ઓળખી શકો નહીં. કોઈ વાદીના રૂપમાં આવે, કોઈ મોગનના રૂપમાં આવે પણ ઓળખવાની શક્તિ આપણા નથી. વાલાને નોતરું દીધું રે, હું તો ઘેલી ઘેલી થઈ. માવજી ભગતવા વાલાને નોતરું દીધું રે, હું તો ઘેલી ઘેલી થઈ.
ઉઠીને પાણી ભરવા ગઈ હવારમાં તો વેલી ઉઠીને પાણી ભરવા ગઈ પાણીના બેડા ઠાલા લાયા પાણીના બેડા ઠાલા લાયા ભરવા ભૂલી ગઈ વાલાને નોતનો દીધું ને હું તો ઘેરી ગઈ પાણી ભરવાની બેડું ઠાલું લઈને આવી જય કનૈયા પૂરી કરી દાળ દાજી ગઈ ભગવાનને જમાડવા માટે શીરો કર્યો પૂરી કરી દાળ દાજી ગઈ કઢીમાં તો દૂધ રેડ્યું કઢીમાં તો દૂધ રેડ્યું છાસ ભૂલી ગઈ વાલાને નોતરો દીધું ને તું તો ઘેલી ઘેલી થઈ રતનભાઈ નો વાલો આયા જમવા બેઠા સહી રતનભાઈ નો વાલો આયા જમવા બેઠા સહી પાટલા ઉપર પીરસી દીધો પાટલા ઉપર પીરસી દીધું થાળી ભૂલી ગઈ વાલાને નોતરું દીધું ને તો ઘેલી ઘેલી થઈ રતનભાઈ નો વાલો આયા જમવા બેઠા સહી રતનભાઈ શું કહે હાથ જોડીને પૂછી લીધો હાથ જોડીને પૂછી લીધું રસોઈ કેવી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ઘેલી ઘેલી થઈ સાકરિયાનો ગોગો લીલા લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ મજા મોજ કરાવે ભાઈ ઓલો ડાબી વાળો ઓલો ડાકા ગોગો લીલા લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે કૃષ્ણ કનૈયા લાલ કી જય અમીરજી